परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર ગાથા 36. ઇન્દ્રિય સુખ કેવું છે બતાવવાનું તો એ છે કે શુભ ભાવ જે થાય એનું ફળ પુણ્ય બંધાય અને એની સામગ્રી બહાર મળે એ બધું પરાધીન દુઃખ છે. માટે જે શુભ ભાવ અશુભ ભાવની પેઠી એ છે. હા હા હા. તેનું સુખ ઇન્દ્રિય સુખ પરના સંબંધવાળું હોતું થતું પરાશ્રયપણાને લીધે પરાધીન છે. આત્માનું સુખ સ્વાશ્રયપણાને લીધે સ્વાધીન છે. બધું છે ટીકામાં જયસનાચંટી એની સામે સામે. હા હા. ઇન્દ્રિયનું સુખ પરાધીન પરાશ્રય છે ને ત્યાં તો દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને એનો વિષય એ બધા પર છે. પરના આશ્રય ત્યાં ઇન્દ્રિયનું સુખ મનાય છે એ બધું પરાધીન છે. હા હા હા. ભગવંત આત્માનું સુખ અતિન્દ્રિય સ્વાધીન સ્વાશ્રય છે. બે વિરોધ છે. એટલે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિનો ઉપાય શુદ્ધ ઉપયોગથી આદરણીય છે. ઇન્દ્રિયના સુખનો જે ઉપાય શુભ ભાવ એ છે. કેમ કે પરાધીન દુઃખ વાળું છે. માટે બાધા સહિત હોતું થતું વિઘન વાળું છે. ખાવાની ઈચ્છા, પાણી પીવાની ઈચ્છા, વિષયની ઈચ્છા ઇત્યાદિ તૃષ્ણા વ્યક્તિઓ તૃષ્ણાની પ્રગટતાઓ સહિત હોવાને લીધે હા 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 અત્યંત આકુળ છે. આકુળતા વાળું છે. કેટલા વિશેષણ આપ્યા. બાધા સહિત હોતું થતું વિઘન છે. ખાવાની ઈચ્છા, પીવાની ઈચ્છા, મૈથુનની ઈચ્છા. હા હા.
ઇત્યાદિ તૃષ્ણાની પ્રગટતાઓ સહિત હોવાને લીધે અત્યંત ઈચ્છા છે, એટલે આકુળ છે. હા હા હા, ભગવાન આત્માનો સુખ અનાકુળ છે, એમાં કોઈ ઈચ્છા નથી. હા હા હા, અનાકુળ અતીન્દ્રિય આનંદ, જેના અનુભવને માટે કોઈ ઈચ્છા કે પરની આશ્રય ત્યાં છે નહીં, માટે અતીન્દ્રિય આનંદ ઉપાધિ છે. માટે એનું કારણ જે શુદ્ધ ઉપયોગ તે ઉપાધિ છે. હા હા હા. 2, ત્રીજું, ઇન્દ્રિયનું સુખ વિચ્છિન્ન છે. વિચ્છિન્ન હોતું થકું એટલે કે શાતાવેદીનો ઉદય હોય ત્યાં સુધી એને દેખાય, પણ અશાતાવેદીનો ઉદય જે એને ચ્યુત કરી નાખે છે. અશાતાનો ઉદય હોય ત્યાં હા હા હા, મોટા ચક્રવર્તીને પણ ખાટલામાં પરાધીન પાણી પીવાનું પણ ઊભા થઈ શકે નહીં, એવું પરાધીન છે. અશાતાવેદીનો ઉદય જેને ચ્યુત કરે છે, ખસેડવું એટલે શાતાથી મળે એમાં અશાતાના ઉદયથી ખસી જાય. પદભ્રષ્ટ કરવું, શાતાવેદીનો ઉદય તેની સ્થિતિ અનુસાર રહીને ખસી જાય છે. અશાતાવેદીનો ઉદય આવે છે. હા 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 હા, જોના શરીર બેહીને પાણી પી શકે નહીં એટલી પરાધીનતા થઈ જાય. પાણી પી શકે નહીં, ખાઈ શકે નહીં. હા હા, જો ને અત્યારે આપણે જીવરાજ્ય નથી. હા હે તદ્દન પરાધીન, ઉતા ઉતા દિશાએ જાય. હા, એ દિશા કોક ડૂબે એ કાઢે. પાણી પીવાના ઉતા ઉતા. હા આ શરીર ઇન્દ્રિયના બહારના સાધનો પ્રગટ અશાતાના ઉદયને લઈને શાતાના સાધનો જે મળ્યા હોય એને ત્યાં ચ્યુત કરી નાખે છે. હા હા હા, ચક્રવર્તી જેવાને જોને. હા હા, બ્રહ્મદત્ત 16,000 દેવ. હા હા હા, 96,000 સ્ત્રીઓ મરતા એ રતનના ઢોલીએ હુતા. હાય હાય, કુરુમતી એ સ્ત્રીને કુરુમતી કુરુમતી કરતી. હા હા, ક્યાંય શાતા વળે નહીં, અશાતાનો ઉદય આવ્યો. હા હા, મરીને પાછું જવું નર્કમાં. હા હા હા, ક્યાંક રહેવું તો છે ને. ઇન્દ્રિયના સુખોને વચ્ચે વિખિન્ન હોવાથી અશાતાનો ઉદય આવે એટલે ત્યાંથી ખસી જાય શાતાનો, અને મરીને પછી આ હા હા અશાતાના ઉદયથી ટળવળતો. આ શુભ ભાવનું વર્ણન છે. હા હા, શુભ ભાવ એને ભલો કેમ કેવું કે છે. હા હા હા, જેના ફળમાં શાતાવેદની બંધાય અને એને ઉદયની સામગ્રી આવે એને તો મુદત છે, એની હદ છે. શાતાનો જેમ ઉદય આવે એ થઈ. હા હા હા, કોઈ પાણી પાનાર ન હોય જંગલમાં. હા હા, ક્યાંક ને એક બાઈ, ક્યાંક નહીં, ક્યાંક મને એક વૃદ્ધબાઈ એકલી સૂતી ત્યાં ગામ આપણે જોયું હતું. ગામ ઘણા ગામ જોયા, એટલે વૃદ્ધ કોઈ પાણીનો પાનાર ન મળે. હે ક્યાં?
હા હા પડીથી મકાન જીરણ કોઈ નહીં સુવે, પાણીનો કળશો હારે રાખ્યો હોય પેલો એને પીવાનું હોય તે. હા 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 નજરે જોયું થોડું. શું કામ કીધું? હે ભાડલા 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 સાચી વાત. હા 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 વૃદ્ધ હો એટલે બેસી શકે નહીં. હા હા કોઈ ઘરમાં માણસ નહીં, કોઈ છોકરો નહીં, છોડી નહીં, બહુ કોઈ એકલી મકાનમાં પડી કોઈ નહીં પડ્યું. જો એ કરશો હું કે હા 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 અનુકૂળ જ્યાં સુધી જોવાની હોય ત્યાં સુધી એવું લાગે. પાણીની ઈચ્છા હોય પાણી મળે, હારની ઈચ્છા હોય તો હાર મળે. પણ એ આવું જ્યાં થાય હા હા પરાધીન પરાધીન. ઈચ્છા પોતે જ વૃત્તિ દુઃખ છે, ઈચ્છા પોતે જ દુઃખ છે. હા 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 શુભ શુભ ભાવથી રહિત ભગવાન એનાથી રહિત છે તેને જ મેળવું છે ને. હા આવ્યું તો નહીં એવું જ છે એનો કહ્યું એવો જ છે આવ્યું તમે કઈ છે. અતેન્દ્રિય આનંદ અને અતેન્દ્રિય જ્ઞાન ની નિત્યતાથી ભરેલું વસ્તુ છે. એનો આશ્રય કરવાથી જે સુખ મળે તેને વિઘન ન હોય. એને કોઈ અસાતાનો ઉદય આવીને વિઘન કરે એવું ન હોય. આ વિચ્છિન્ન અનુભવમાં આવતું હોવાને લીધે સાતાવેદીના ઉદય વળી પ્રવર્તવું અનુભવમાં આવતું હોવાને લીધે વિપક્ષથી ઉત્પત્તિ વાળું છે. અસાતાનો ઉદય આવે ભલે કરોડપતિ હોય અબજપતિ હોય મકાન બધા 50-50 લાખના મકાન પણ એકલો ટોળતો હોય. બંધનું કારણ હોતું થતું. ચોથો બોલ બંધનું કારણ છે તો ઇન્દ્રિયનું સુખ પેલો સ્વભાવ છે એ બંધનું કારણ છે. એ રાખ્યું આ તો હવે ઇન્દ્રિય એનાથી મળતી સામગ્રી એને ભોગવતા બંધનું કારણ છે. હા હા બંધનું કારણ હોતું થતું વિષય ભોગના માર્ગને લાગેલી રાગાદી દોષોની સેના. ઈચ્છા અને રાગ જેમ પૂણી હાંધે દોરાની પૂણી એમ એક પછી એક રાગની ઈચ્છા હલ્યા જ કરે. રાગાદી દોષોની સેના. જુદી જાત છે બાપુ, ધર્મ કોઈ જુદી ચીજ છે. આવા શુભ ભાવ એમાં ધર્મમાં નહીં, દયા દાન ભક્તિ વ્રત એના ફળમાં તો કે છે બંધનું કારણ છે. વિષય ભોગના માર્ગને લાગેલી રાગ આદિ દોષોની સેના. પ્રેમ રતિ ને રાગ ને વિષયોના સામગ્રીના ભાવને ભોગવવા રાગની સેના હોય છે કે. અને ભગવાન આત્માનું સુખ અબંધ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ નિત્ય થતી ચીજ છે. તેની દૃષ્ટિ કરતા સંજ્ઞક દર્શન થતા તેના ફળમાં અતિન્દ્રિય સુખ મળે. એ અતિન્દ્રિય સુખને વિઘન કરનાર કોઈ નથી. સાદી અનંત સમાધિ સુખમાં. તો તમામ ધર્મને નામે ગુજરાત ને વરઘોડા ને 5 પૈસા ખર્ચવા જો ને. એમાં જાણે એકદમ
શાંતિભાઈ ને ઉતર્યા ને 1,60,000 ખર્ચા અને ઉત્સાહ 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 લોકો મને બેન ની ગેરહાજરીમાં લોકો દુઃખ થતું હતું. બે દી ન આવ્યા, 2 દી લોકોને ઉત્સાહ, ઘણો ઉત્સાહ. 10-12 લાખ રૂપિયા ખર્ચા. પણ વાત પરતર એ પરની હોશું, એ શું ભાવ! ગજબ કામ છે પ્રભુ. એને પહેલે ટંકે હાર કરતા 31,000 ની થાળી મૂકી. 31,000. ચાંદીમાં 42,000 આપ્યા. 6 લાખ ભેગા કર્યા ને. ખર્ચ 2-2.5 લાખ નો થયો. એમાં 25,000 આપ્યા. 18,000 જયંતિમાં આપ્યા. 9,000 હારમાં આપ્યા. જમાડ્યા ને બધાને. 9,000 મોતીનો ઓમ કરીને આપ્યા. લોકોને એમ થઈ જાય કે હા છે શું 12મા જણા ઉત્સાહ ને ઓહો શું આનું જાણે ફળ આવશે. શું ભાવ છે એનું ફળ તો આ છે. આ તો દુનિયાથી જુદી જાત છે. રાગાદી દોષોની સેના અનુસાર કર્મ રજના ઘન પટલનો સંબંધ થતો હોવાથી ઘન પટલ, ઘાટા, થર, ઘણો જથ્થો. વિષય તૃષ્ણામાં રાગની સેના એટલે અનેક પ્રકારના વૃત્તિ રાગ. એનાથી ઘન પટલ, કર્મનું ઘન બંધાય કે લોકોને આકરું લાગે. શુભ ભાવનું આવું ફળ. આ તો વસ્તુ સ્થિતિ આવી છે બાપુ. કોઈ કોને છે એક દ્રવ્ય બીજા દ્રવ્યની વચ્ચે તો અત્યંત ભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. તો પછી એને ભોગવે એ તો ક્યાં રહ્યું બાપુ. કે છે કે રાગની તૃષ્ણાને સેના ઉત્પન્ન થાય. ઈચ્છા ને રાગ ને રતિ ને એને લઈને કર્મરજના ઘન પટલનો સંબંધ થાય. પરિણામ એ દુસહ છે, જેનું પરિણામ દુસહ છે. સહન થવું કઠણ એવું છે પરિણામ ભાઈ. શેની વાત હાલે છે? શુભ ભાવના ફળ તરીકે દુસહ છે પ્રભુ. આંકડું પડશે ભાઈ. મોશ આત્મામાં કરવી, બહારમાં મોશના અંતર આત્મા આનંદ સ્વરૂપ ભગવાન નિત્ય કાયમ ટકતું તત્વ પ્રભુ છે. છતી ચીજ મોજૂદ છે. તેની રુચિ અને પ્રેમ જઈ થઈને એનો આદર એ ધર્મની પર્યાય છે. ભાવ શુભ શુભ આવે જ્ઞાની નહીં, પણ એ જાણનાર રે અને દુઃખ થાય તેને વેદે પણ કર્મધારા તરીકે. જ્ઞાનધારા ભગવાનની જુદી ચીજ છે અને રાગધારા એ વિકાર કર્મધારા છે. આનંદ ને દુઃખ બે ધારા એક હારે આવે. જ્ઞાનીને પણ એ સ્વભાવના ફળ તરીકે
મળે ચક્રવર્તીના રાજ આદિ તીર્થંકર નો ઉદય તો વળી કેવડી થાય તાર આવે છે એટલે એને જ કઈ શું શૈલી પ્રવચન સાર ભગવાનની દીવ ધન્યનો સાર પેલા પૂછતા હતા ને એક ભાઈ નિરૂબીનું આટલા નિરૂબીમાં 15-20 લાખ ખર્ચે છે ને એટલે કે શું એ ધર્મનો પ્રચાર થતો રહો કે નહીં એમ પૂછતું હતો ભાઈ આવ્યા રમાનો બનેવી નહીં એ પૂછતો હતો રમાનો શાંતાબેન બેનનો દીકરીનો કે આટલા પૈસા ત્યાં દળવાનો છે એ ત્યાં રહેતો પેલો 4 વર્ષ પહેલા ને નિરૂબી હમણાં આવે એ પૂછતો કે 15-20 લાખ ખર્ચે છે તો ધર્મ પ્રભાવ ના થાય છે ને એમ પૂછતો સમજવાય એમ પૂછતો હતો શું કેવું બાપુ એ તો એક શું ભાવ છે ધર્મ તો શું ભાવથી ભીન ભગવાન કાયમ બિરાજે છે એ પરિણામને તેના ટીકાળી પરિણામી સાથે સંબંધ કરવો એ ધર્મ છે બાકી 5-25 લાખના મકાન કરે ના મંદિર બનાવવા માટે ધર્મ શોભા પ્રભાવ ના થઈ બહુ કીધું ના મુંબઈ જુઓ ને ત્યારે ધમાધમતી માંગો સવાર બપોર રાતે માંગુ 3,000 રાતે આવતો એટલે જગ્યા હતી ખરી મોટી પોળી એક બેનની ખામી લોકો લાગતી એમ કે બેનની આવી સ્થિતિમાં હાજરી નહીં બેની પણ એ સ્થિતિ બાપુ સ્વર તર્પના વલણવાળી વૃત્તિઓ છે એ બધી ભાઈ એ વૃત્તિઓના ફળ તરીકે તો અહીં કે છે રાગની સેના ઉત્પન્ન થાય છે બધા સામંત સાધનમાં શું કીધું એ નિકલ્યાણ થાય તો હું રાગ છે કેવળ જ્ઞાનની કલ્યાણિકનો ઇન્દ્ર મહોત્સવ કરે એ રાગ છે બહુ વાતો એવી પર દરેક તરફનું વલણ ગમે તે જાતું હો ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ ઘટ ઘટ અંદર જીન વસે એને પરદ્રવ તરફના વલણમાં લઈ જવું એ જીન સ્વરૂપથી તો એ વિરુદ્ધ છે દુનિયાને ખટકે બાપુ એ જ્ઞાનીને પણ ભાવ આવે પણ એ ભાવનું ફળ ઇન્દ્રિયોની સામગ્રી અને તેમાં તરફના વલણમાં રાગની સેના ઉત્પન્ન થઈ છે એને ઘનપટલનો સંબંધ થતો હોવાથી પરિણામે દુસર છે ઇન્દ્રિયના વિષયો તરફ રાગાદિની સેના જતા થતા જેનું પરિણામ દુસર છે સહન થઈ શકે નહીં એવી એની સ્થિતિ છે આ શું પરિણામનું ફળ આવી વાત પ્રભુ છે અંદર ચૈતન્ય વિતરાગ મૂર્તિ એ સૌંદર્યનો આશ્રય કરતા સિવાય જેટલો પરદ્રવ આશ્રય જાય તો પ્રભુએ કહ્યું નહીં કુંકુંદાચાર્ય પરદો દુગૈયા આ તમારા મંદિર બનાવે છે ને નિરૂબી ત્યાં તો પરદોમાં ડૂબી એમ કે છે પરદ્રવ
હા હા પરતર્ફમાં વલણનો વૃત્તિ તો રાગ છે. ગમે એવા કરોડ રૂપિયાના મકાન બનાવે ને હાથી ઘોડા ને શણગારીને લાખો રૂપિયાના ઘોડાને શણગાર કરીને એવા સેંકડો ઘોડા કાઢે તો શું ધર્મની શું પ્રભાવના. ભાઈ એ તો સ્વભાવ અને તે બહારની ક્રિયા તો થવાની હતી તે થાય. હા અહીં તો ઘનપટનો સંબંધ થતો હોવાથી પુન સ્વભાવ જેના પરિણામે દુઃખ જેનું પરિણામ દુઃખ છે. હા છોકરાના પરિણામ આવે છે ને ભાઈ આ પરિણામ પાસ થયો કે ના પાસ થયો એમ સ્વભાવનું પરિણામ. આખરી વાત છે પ્રભુ. જાતને ભૂલીને જે ભાવ થાય એના બંધનમાં પુન આદિ બંધાય ને એનાથી સામગ્રી આદિમાં તે પર તરફના વલણમાં તો રાગની સેના ઉત્પન્ન થાય, પ્રભુ તરફના વલણમાં વિતરાગતા થાય. ચૈતન ભગવાન પૂર્ણાનંદ વિતરાગ સ્વરૂપ છે. તેના અવલંબનને આશ્રયમાં તો વિતરાગતા થાય કે જેમાં અબંધનું કારણ છે. આ તો બંધનું કારણ છે. ત્યારે કે કરવું કે ન કરવું પછી પ્રશ્ન એ ભાવ આવે, સંકેતીને આવે, પણ જાણે કે આ રાગ બંધનું કારણ છે. પાંચમો બોલ એ ઇન્દ્રિયના સુખ વિષમ હોતું થકું વિષમ છે. હાનિ વૃદ્ધિમાં પરંતુ કરવું ઓછું વધતું થઈ જાય. ભગવાન આત્માના આનંદમાં જાય ત્યાં એક ધારા હરકી ધારા છે. અને શુભ ભાવથી થતો સંસાર સામગ્રી. ઓલાને આમ કીધું ત્યાં રામદાસભાઈ આવ્યા આમ કે 50 કરોડ એની પાસે છે, પણ શું એમાં થયું શું પણ એમાં બૈરા લઈ બિચાર્યા. બૈરા વિષ્ણુ આપણા જઈ અને પ્રેમ સાંભળો, પ્રેમ મંગળી સાંભળો. કરતા કરતા કર્યા કરે 50 કરોડ રૂપિયા, મોટા મોટા ભાવો, શહેરોમાં મકાનો, શું કહેવાય, દુકાનો. અરે એ પણ શું ચીજ છે નહીં વિશેષ કે વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ ભરતે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ ભરતે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. यह स्वर्णपुरी अति पावन है. यह
यह स्वर्णपुरी अति पावन है।